નિર્વાણ પામેલા વડીલ બંધુ ધનજીભાઈ શ્રીને મારા ખૂબ નમન છે. એમના આપ્તજનો, એમના પરિવારને પણ મારા ખૂબ ખૂબ વંદન છે. આજનો પ્રસંગ એ આમ તો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, પણ મને એવું જાણવા મળ્યું, મને એવું કહેવામાં આવ્યું અને વોટ્સઅપ પર પણ મેસેજ મનુભાઈ વાળાએ મોકલ્યા કે જ્યાં પરિવારની અંદર આપણા કોઈ સભ્યનું સ્વજનનું મૃત્યુ થાય, સામાન્ય રીતે પરંપરાગત રીતે જે કંઈ કાર્યક્રમો થતા હોય એ કાર્યક્રમો થતા હોય છે, પરંતુ આ એનાથી કંઈક જુદો અને તેમાં ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરને લગતો પ્રોગ્રામ અથવા તેને લગતી કોઈ વાત કરવાની જ્યારે આવે ત્યારે મને એમ લાગ્યું કે આ સમાજમાં, આપણા સમાજમાં કંઈક પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે. કેટલીક ટેકનિકલ ખામીઓ હોઈ શકે, સમયનો અભાવ હોઈ શકે, બુદ્ધિજીવીઓના શબ્દો સામાન્ય જનતા સુધી કેટલા અસરકારક નીવડશે એની તો હવે પછી ખાતરી મળશે અથવા જોઈશું. પણ એક પ્રયાસ છે, સારો પ્રયાસ છે. મને લાગે છે કે 16/9/1945 જન્મેલા અને 70 વર્ષ 1.5 મહિના પછી નિર્વાણ પામેલા એવા ધનજીભાઈના કાર્યને, એના જીવનને જોઈએ તો સખત સંઘર્ષનું કામ કરેલું છે. ડાયમંડ કોટેજની અંદર એક સામાન્ય 7 ધોરણ પાસ આપણા સમાજને બંધુ જાય અને આજે જીવનના અંતે પણ નિર્વાણ પદે પામીને પણ જ્યારે આવો માહોલ રચી શકે, આવા માહોલનો એક વાતાવરણ ઊભું કરી શકે અને એની ઉપર સમાજમાં કાંઈક આજે આવતીકાલે જે અસર થશે, હું આશાવાદી છું અને આશાવાદી બનવું જોઈએ. તથાગત બુદ્ધનો માર્ગ પણ આશાવાદી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ આશાવાદી હતા. હું માનું છું કે લાખો નિરાશામાં પણ એક આશા સમય છે અને આશાનું પ્રતીક આપણા ધનજીભાઈ નિમિત્ત બન્યા છે. એટલે એમણે લાખ લાખ વંદન કરીએ, કોટી કોટી વંદન કરીએ. અને આ પ્રસંગે બીજી કાંઈ વિશેષ વાત ના કરું, પણ બાબા સાહેબનો માર્ગ આમ તો સહેલો છે, બોલવો, અપનાવવો ને ચાલવો અઘરો છે. પ્રયાસ કરીશું તો મને લાગે છે માર્ગ નીકળશે અને એ પ્રયાસ કરવાનું પ્રયત્ન અહીંયા પગથિયું ધનજીભાઈના નિર્વાણ પદેથી આપણને પ્રાપ્ત થયું છે. તો આપણે એ પ્રયાસ જારી રાખીએ અને મારા યુવાન મિત્રો, મારી માતાઓ અને બહેનો આ પ્રયાસને જારી રાખશે એવી આશા સાથે હું વિરમું છું. જય ભીમ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. ખરેખર તો આજે આભાર માનવાનો હોય તો ડીકે રોહિતના ફેમિલીનો, પ્રકાશનો અને એમના જમૈરાજ રમેશ કુમારનો, કે જેમણે આ સંજોગોમાં આપણને આ પ્રોગ્રામ કરવાની પરમિશન આપી. નહીં તો આ શક્ય જ નથી. આ એક શરૂઆત છે અને એ શરૂઆત આપણા ધનજીભાઈના ત્યાંથી રીતે થઈ છે. એ માટે સમગ્ર દયાબેનના ફેમિલીને અને ખાસ કરીને પ્રકાશને અને રમેશ કુમારને હું ધન્યવાદ આપું છું. હવે આગળ હું શ્રી DS વાઘેલા અંટાળીના એમને 2 શબ્દો ટૂંકમાં કહેવા વિનંતી કરું છું. બહુજન સમાજમાં જન્મેલા તમામ મહાપુરુષોને નમસ્કાર કરીને સાથોસાથ શ્રી ધનજીભાઈને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નાનપણથી જ બલાળા સાથે નાતો બંધાઈ ગયો છે. મારા બંને અહીંયા બાજુમાં જ બેઠા છે અને બલાળા વાસીઓને અને બલાળા ગામને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે કંઈ પણ નવી શરૂઆત થતી હોય તો બલાળા ગામથી થાય છે. બાળ લગ્ન અટકાવવામાં અને આદર્શ સંસ્કાર સમાજ એ બંને ભેગા થઈ અને થોડોક સમય સંઘર્ષ કર્યો. અંતર બાળ લગ્ન થોડા સમયમાં બંધ થઈ ગયા. એના મીઠા ફળો આજ સુધી આપણે ચાખીએ છીએ પણ ક્યારેય યાદ નથી કરતા. એવી જ રીતે બલાળા ગામથી હમણાં થોડા સમય પહેલા સિમંત પ્રસંગે આ જ રીતે બાબા સાહેબનો પ્રોગ્રામ બનાવ્યો. આજે મરણ પ્રસંગે આ એક પ્રસંગ થાય છે જે નવો જિલ્લો છે અને એના માટે બલાળા ગામને અભિનંદન આપું છું અને સાથે સાથે આ સોસાયટીના તમામ રહીશોને કે જે આ પ્રોગ્રામ કરવા માટેની પરમિશન આપી અને અમને એલાવ કર્યા એ માટે એમને પણ અભિનંદન છે. હવે
બાબા સાહેબનું જે બલિદાન છે એડે ના જાય. એ જોજો ઘણું બધું કહેવાય બાબા સાહેબ માટે, પણ અત્યારે એ મૂકો નથી. અને કોઈક દિવસ સમય મળશે ત્યારે આ સોસાયટીની અંદર ઘણા જાગૃત માણસો છે, એટલે આપણે એ પ્રયત્ન કરીશું. અને ફરીથી ધનજીભાઈને નાનપણથી જ ઈ કોલોનીમાં વધારે અમારી ઇન્ટિમસી થઈ ગઈ ત્યાં રહેતા હતા, એટલે પણ આજે એમના આ મરણ પ્રસંગે આ બે શબ્દો કહેવાની મને તક આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે આપણે છેલ્લા વક્તા તરીકે, અને જે ખૂબ સાબત લગભગ જે એમને ઓળખે છે એમને ગમશે સાંભળવાનું, એમને પણ કહેવું પડશે કે શોર્ટમાં પતાવજો, કારણ કે આપણે હજુ આ બાબા સાહેબની ફિલ્મ જોવાની છે. એવા વક્તા આપણા શ્રી મહેન્દ્રભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું કે બે દિવંગત ધનજીભાઈ અને એમનું પરિવાર એમના દેહ વિલય બાદ આજે એક પ્રસંગ છે. અત્યાર સુધી આપણા બધા જ પ્રસંગો બ્રાહ્મણેતર સમાજને અનુરૂપ હતા સાહેબ. આ પહેલો પ્રસંગ છે કે જે બાબા સાહેબના સંદર્ભમાં પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. પ્રસંગ છે પણ આજ સુધીના બધા ક્રિયાકાંડો આપણે ચિરાચલ વ્યવસ્થાના સંદર્ભમાં આપણે ઉજવતા હતા. પણ ધનજીભાઈ એક નિમિત્ત બને છે આજે, અને કદાચ પાયોનિયર હશે, ફર્સ્ટ પર્સન આ બાજુના વિસ્તારમાં, કે એમના નિર્વાણ બાદ એમના પરિવારે સાહસ ઉઠાવ્યું. એટલે જ્યારે એમનું નિર્વાણ થયું છે તો પહેલાં મારા તરફથી એમનો કોટી કોટી નમસ્કાર. પરિવાર પર આવી પડેલી આફતને સહન કરવાની કરુણાસાગર બુદ્ધ એમને શક્તિ આપે એવી મારી અંતઃકરણની સદભાવના. હવે 2 કે 3 જ પ્રસંગ કઈ બેસે, વધારે ટાઈમ નથી. 31/10/1935 નાસિકની બાજુમાં એવલા ગામ આવેલું છે, અને એવલાની અંદર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અમૃતરાવ રણખંભારે એના આયોજક હતા, અને એ કોન્ફરન્સમાં બાબા સાહેબ બોલ્યા હતા, જે આજના સંદર્ભમાં યોગ્ય છે कि मैंने हिंदू धर्म में जन्म लिया है, मेरे वश की बात नहीं थी, मगर हिंदू रह के नहीं मरूंगा. આ કોટેશનના સંદર્ભમાં આખા દેશમાં હલબલી મચી ગઈ હતી, અને કદાચ આ પ્રસંગ પછી સાહેબ અહીંયા ઘણી હલબલી મચી જશે, એમાં બેશક વાત છે. એનું આયોજન કર્યું છે અમૃતરાવ રણખંભોરે. હવે ટૂંક સમય પછી ત્યાં ચૂંટણી આવે છે, અને ચૂંટણીના દાવેદાર છે રણખંભોરે. હવે ત્યાં 2 વ્યક્તિ વચ્ચે એક જ ટિકિટ છે, એક દાદા સાહેબ ગાયકવાડ અને બીજા રણખંભોરે, અમૃતલાલ રણખંભોરે. હવે બંનેમાંથી ગમે એકને જ ટિકિટ આપવાની હતી. ગાયકવાડ સામાન્ય પરિસ્થિતિમાં હતા ને રણખંભોરે જરા ખાધે પીધે સશક્ત હતા, એટલે બાબા સાહેબ બોલાવ્યા કે રણખંભોરે બીજા ચાન્સ તમને મળશે, પણ અત્યારે ગાયકવાડ આપણા નિકટમાં છે, તમે પણ નિકટમાં છો. મારે માટે એક પ્રશ્ન પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે મારે આમાંથી કોની પસંદગી કરવી. લોકો એમ કહે છે કે ડૉક્ટર આંબેડકર ધનવાનોને ટિકિટ આપશે, તો હું ઈચ્છા રાખું કે દાદા સાહેબ ગાયકવાડના ચાન્સ આપીએ. અને નાસિકની ટિકિટ ઉપર ઇન્ડિપેન્ડન્સ લેબર પાર્ટી, જે મજદૂર સ્વતંત્ર પક્ષ હતો, એના ઉમેદવાર દાદા સાહેબ ગાયકવાડ બન્યા, અને રણખંભોરે ત્યાંથી નિરાશ થયા. એમને બીજા દિવસે બાબા સાહેબ સાથે એનો છેડો ફાડી નાખ્યો, અને એ જેવો છેડો ફાડ્યો એવો કોંગ્રેસે એમને પકડી લીધા. હવે ઘટના અહીંયા બને છે ફેક્ટ કે અમૃતલાલ રણખંભોરેની એક બેન હતા, રાજાબેન જાદવ. એ બીજા દિવસે રણખંભોરે ઘરે જાય છે અને જણાવે છે કે શું મેં જાણ્યું છે કે તમે બાબા સાહેબ સાથે છેડો ફાડ્યો છે? કે હા, બાબા સાહેબ મારી સાથે અન્યાય કર્યો છે. ત્યારે બેનના જે શબ્દો છે સાંભળવા જેવા છે કે બાબા સાહેબ સાથે તમે છેડો ફાડીને અહીંયા આવ્યા છો, તો હવે હું તમારી બેન નથી. મારા મરણ પ્રસંગે આપ ના આવતા,
ટૂંક સમય પછી રણખંભોરીનું નિધન થાય છે. એકની એક બેન આંસુ નથી સારતા. કેમ કે બાબા સાહેબ સાથે છેડો ફાડ્યો. બાબા સાહેબે બનાવેલા સંવિધાનના પ્રતાપે હજારો લાખો કર્મચારી બની ગયા ભારત વર્ષમાં. બાબા સાહેબે બનાવેલા સંવિધાનને અનુરૂપ બન્યા આપણે કે સમાજવાદી પરંપરાગત વ્યવસ્થાને અનુરૂપ બન્યા? તો બાબા સાહેબના સંવિધાનને આપણે અનુરૂપ બન્યા નથી. તો આપણી બહેનોને મારી વિનંતી કે બાબા સાહેબના સંવિધાનને અનુરૂપ બને એને સમર્થન આપજો. આટલી મારી એક વિનંતી. બીજું, બાબા સાહેબ અને કાજોલકર આઝાદ ભારત પછી 1952 માં પહેલી ચૂંટણી આવી. દસ ગુલામ ભારતનો 1946 માં ચૂંટણી થઈ હતી. માં પહેલી ચૂંટણી આવી. હવે બાબા સાહેબ નો ચપરાસી 4 ચોપડી ભણેલો કાજોલકર બાબા સાહેબ નું સેવક કોંગ્રેસની ટિકિટ આપી અને શોક સંજોગ એવો બને કે કાજોલકર ચૂંટાઈ ગયા, બાબા સાહેબ હારી ગયા. પ્રથમ સ્વતંત્ર ભારતમાં બાબા સાહેબ હારે છે 52 માં. તો કાજોલકર બીજા દિવસે પરિણામના બીજા દિવસે બાબા સાહેબના ચરણ સ્પર્શ કરવા જાય છે અને રડે છે માણસ કે મને જાણી નવાઈ લાગશે કે નહેરુ તરફથી 25,000 રૂપિયા આપવામાં આવેલા. હવે 52 માં સોનાનો ભાવ કદાચ 100 રૂપિયા તોલવો હશે સાહેબ, બરાબર છે? અઢી કિલો સોનું થયું. આજનો 35,000 નો ભાવ ગણીએ તો મારા અંદાજ પ્રમાણે લગભગ 8 થી 9 કરોડ રૂપિયા થાય. 1952 એટલે કોંગ્રેસ ત્યારથી આજ સુધી આપણા લોકોને ખરીદતી આવી છે. બાબા સાહેબ 1917 માં જાહેર જીવનમાં આવે છે અને 1956 6 ડિસેમ્બરે નિર્વાણ પામે છે. તે સમય દરમિયાન કોઈ દિવસ કોંગ્રેસની પરછાઈ લીધી નથી. પરછાઈ લીધું નથી. પ્રશ્ન તો વાત દૂર. અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના પ્રતાપે આપણે બધા જે કર્મચારી બન્યા છીએ ક્યાં છીએ? ક્યાં છીએ આપણે? 100%. જે बाबा साहेब सख्त विरोध कर दो कि सेठजी पट्टियों की चंदा चौकड़ी है, उनका पितरों ने हमारे पितरों का परछाई लेने का प्रतिबंध रखा था. हाँ, एटलगुड़ो कमीशन ની અંદર જ્યારે બાબા સાહેબ મેમોરેન્ડમ સબમિટ કર્યું ને અંદર આ શબ્દો છે कि कांग्रेस सेठजी पट्टियों की चंदा चौकड़ी है जिसके पितरों ने हमारे पितरों का परछाई लेने का प्रतिबंध रखा था. उनका सदस्य होने से मेरे समाज का निकंद निकल जाएगा. અને આજ આપણે બધા ક્યાં છીએ? 1988 સુધી ગુજરાત સરકારની અંદર લગભગ 28,000 જગ્યાઓ ખાલી હતી. આપણી માય બાપ સકાળ હતી. આપણી માય બાપ સકાળ હતી ને 28 સુધી. અત્યારે તો લગભગ લાખ ઉપર થઈ ગઈ સાહેબ જગ્યાઓ. આપણે લાખ છોકરાઓને રોકી પાડ્યા. એક બે નહીં. જવાબદાર કોણ? ઓગણીસો 13 માં બાબા સાહેબ યુએસએ જાય છે અને 1913 માં વલ્લભભાઈ પટેલ ભારતમાં આવે છે. વલ્લભભાઈ પટેલ ભારતમાં આવ્યા. ભારતની અંદર શરૂઆતમાં વકીલાત કરી. વકીલાત કર્યા પછી કોંગ્રેસમાં સામેલ થયા. 15 ડિસેમ્બર 1950 સુધી વલ્લભભાઈ કોંગ્રેસમાં રહ્યા. આજે વલ્લભભાઈને માનવાળા પટેલો ક્યાં છે? જે બાબા સાહેબ કોંગ્રેસમાં હતા એના માનવાવાળા બધા કોંગ્રેસમાં છે અને વલ્લભભાઈ જીવન પર્યંત કોંગ્રેસમાં ખર્ચી નાખી હતી. એમના એક પણ કોંગ્રેસમાં નથી. જો બાપ કોંગ્રેસમાં છે બેટો વોટ ના આપે સાહેબ, ગેરંટી આપો તમને. જો બાપ કોંગ્રેસમાં હોય ને તો બેટો વોટ ના આપે, ગેરંટી સાથે કહું છું. તો કેમ આમ? અચ્છા, હમણાં મેં એક પરિસરમાં ચલાવ્યું કે ભારત ને હિન્દુસ્તાન કહેવું એ રાષ્ટ્ર તો નહીં. જજ સાહેબ બેઠેલા છે સામે. ભારતને શું હિન્દુસ્તાન કહેવું રાષ્ટ્ર તો નહીં? ભારતીય સંવિધાનનું નિર્માણ થયું. હવે એક જ 2 મિનિટ લઈ લઉં.
કલમ નંબર 1 આર્ટિકલ નંબર 1 જ્યારે બાબા સાહેબ લખ્યો that this is India, it means ભારત, it means welfare state. બાબા સાહેબે કોઈ પણ આર્ટિકલનો અનુવાદ અથવા ઇન્ટરપ્રિટેશન કર્યું નથી. ફક્ત કલમ નંબર 1 નું જ અનુવાદ અને ઇન્ટરપ્રિટેશન કર્યું છે ભારતીય સંવિધાનમાં. બાબા સાહેબ જાણતા હતા કે મારા પછી આ લોકો ભારતને હિન્દુસ્તાન કહી રહ્યા છે, અને જે અમે આ અભિયાન ચલાવ્યું ભારતને હિન્દુસ્તાન કહેવું રાષ્ટ્રો છે, ત્યાર પછી કોઈ પણ રાજનીતિ હિન્દુસ્તાન શબ્દ બોલી નથી. એને આલા કમાલ બોલતી હોય તો વાત જુદી છે. અને હિન્દુસ્તાન જો માને કે રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તો વર્ણ વ્યવસ્થામાં આપણે ક્યાં? આપણા પૂર્વજે શું કુકર્મ કર્યા હતા કે સદીઓ સુધી, એક બે દિવસની સદીઓ સુધી માનવ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. એ પ્રશ્ન આપણે સરકારની સામે લઈ જવાની જગ્યાએ આપણે આપસમાં ટકરાઈએ છીએ. એ પણ આજની તાસીર છે. એટલે આ પ્રસંગની અંદર હું વધારે જાજુ બોલતો નથી. અહીંયા મને જે બોલવાની તક આપી એ તકના સંદર્ભમાં વાળા પરિવારને મારે એક ખાસ અનુગ્રહી છું કે આવા પ્રસંગે પણ મને બોલાવ્યો. આમ તો બધા લગભગ બાબા સાહેબનું જો ગાથા કરવા બેસું તો અઠવાડિયા સુધી એક એક પોઈન્ટ લઈએ તો પૂરું થયો નથી. મિનિમમ એક વીક પર ટાઈમ લાગી જાય. હવે પુના કરાર ઉપર 4 જ મુદ્દા હું કહી દઉં છું કે બાબા સાહેબ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં 4 વસ્તુની ડિમાન્ડ મૂકી બ્રિટિશ સરકારમાં. એક પર્યાપ્ત પ્રતિનિધિત્વ, બીજા નંબરમાં પુખ્ત મતાધિકાર, ત્રીજા નંબરમાં અમે અમારો પ્રતિનિધિ ચૂંટીએ એમાં બીજા કોઈની દખલગીરી નહીં, અને ચોથા નંબરમાં વસ્તુ મૂકી હતી બાબા સાહેબ ડબલ મતાધિકાર. આ 4 વસ્તુનો ડટકે પૂરી તાકાતની જાનની બાજી લગાવી જો કોઈ ભારત વર્ષમાં વિરોધ કર્યો હોય તો માત્ર ને માત્ર મહાત્મા ગાંધીએ, જેના કારણે ભારત એક એવો દેશ છે દુનિયામાં કે જ્યાં આપણું પ્રતિનિધિત્વ નથી, આપણા માણસો છે, આપણું પ્રતિનિધિત્વ નથી સાહેબ. અને એટલે મન ફાવે એમ કાયદા બનાવે છે અને આપણા પ્રતિનિધિ ચૂપચાપ બેસી રહે છે. એનું બોલવાની કોઈ હિંમત નથી. જો બોલવા જાય ટિકિટ નથી બોલતી. એક વ્યક્તિ હિંમત કરેલી 1981-2માં એ હીરાલાલ પરમારે કરેલી. બાકી આપણા પ્રતિનિધિઓ ત્યારે મોં બંધ કરીને બેઠા છે. આપણા પર અનેક પ્રકારની સમસ્યાઓ પડી છે. સંવિધાન પર ખતરો આવી પડ્યો છે. હવે વધારે હું નથી કહેતો પણ સંવિધાન પર આવી પડેલા ખતરા બાબતમાં આપણે બધાએ સજગ થવું પડશે. હવે હું અહીંયા મારું વાણી વિરામ કરું છું. આપે મને બીજો કઈ આપણા પુના કરાર વિશે જરૂર પડશે તો આવીશ. પુના કરાર લોકો 2.5 થી 3 કલાકનું ચર્ચા છે. 2.5 થી 3 કલાક ખાલી પુના કરાર ઉપર. ધન્યવાદ. આપે મને સાંભળ્યો તે બદલ આપનો અનુગ્રહ છું. વારા પરિવારનો વિશેષ અનુગ્રહ છું એટલા માટે કે આજે મને અહીંયા બોલાવ્યો. ધન્યવાદ. જય ભીમ, જય મનાસી, જય ભારત. ખૂબ ખૂબ આભાર. તમને લાગે છે ને કે આ સાહેબને સાંભળવા માટે આખી રાત આપણે બેસી રહીએ ને તોય કંટાળો ના આવે અને આપણે એમ કહીએ કે બોલો. હવે આજે કંઈ જે કંઈ આ પ્રોગ્રામ થયો અને બધાનો સહકાર છે, પણ આ પ્રોગ્રામના જે મેઇન એની પાછળનો જે છે માણસ કે જેમને લઈને આ બધું થયું છે એ માણસને જ આપણે ભૂલીએ તો સારું નહીં. એ માટે છેલ્લે હું સોમભાઈ વાઘેલાને 2 શબ્દો કહું તો સારું. સરસ રીતે કીધું. કવિતા પગનું કાંઈ કરો. તથાગત ગૌતમ બુદ્ધને હું મારા વંદન કરું છું અને રાષ્ટ્રપિતા એવા મહાત્મા ફૂલે અને સાવિત્રીમાઈને હું પણ મારા વંદન કરું છું. બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા સમગ્ર સમાજના મસીહા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હું મારા વંદન કરું છું. આજનો જે પ્રસંગ છે એ મુરબ્બી શ્રી ધનજીભાઈના નિર્વાણ દિનનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને એમાં અમારા મોટાભાઈએ જે વાત કરી ડાયાભાઈએ કે
બરડા ગામને ખરેખર અભિનંદન આપવા જોઈએ કે પહેલો એ જે પ્રસંગ હતો શ્રીમંતનો, અને એમાં પણ એક આવો કાર્યક્રમ બનાવ્યો અને એક નવો ચીલો ચાદર્યો. આજે પણ આ એક મરણ પ્રસંગને સાચા અર્થમાં જો કહીએ આપણે તો આપણા સાચા ભગવાન જેને આપણે આજે યાદ કરી રહ્યા છીએ, અને એ જે કાર્યક્રમ બનાવ્યો એના જે ખરેખર જેને યશ મળે એવા ગોવિંદભાઈ, મનુભાઈ અને પ્રદીપભાઈ વાળાને હું મારા અભિનંદન આપું છું. એક નવી દિશા ચીંધી છે એ બદલ એમનો અને સમગ્ર વાળા પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું. આજની શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રકાશકુમાર, નીતા, એમના દીકરી ભાનુબેન અને રમેશકુમાર તેમજ સમગ્ર પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન બુદ્ધ શક્તિ આપે એવી અભ્યર્થના. અને આજનો જે સમય છે ખરેખર ઘણાને ભજનની કદાચ હશે, કોઈને ફિલ્મ જોવું છે, એમાં બહુ ટાઈમ નહીં લેતા ધનજીભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક મારી કવિતા નાની કહી અને મારું વાતને વિરામ આપીશ. મિત્રો, આ કાર્યક્રમ થવાનો હેતુ કદાચ આપ સમજી ચૂક્યા હશો કે હવે એક સમય એવો આવ્યો છે આપણો કે આપણે 5 માણસો ભેગા થઈએ, કોઈ કૂથલી નહીં કરતા મહામાનવ બાબા સાહેબની વાત કરીશું કે ભગવાન બુદ્ધની વાત કરીશું, એવો સમય આવી ચૂક્યો છે. અને આપણા માથે એક મોટી આફતની ઘડી આવી ગઈ છે. એ તારીખ 16/5/14 રોજ મધ્યાહને લખાયેલ એક કવિતા હું આપને જણાવું છું. આજ ઉગ્યો એક કાળો સૂરજ, એનો દોષ હવે કોને કોને દઉં, હવે થાશે અંધારા સૌ ગરીબના ઘરમાં, આવું દુઃખ હું કોની આગળ કહું. આજ ઉગ્યો એક કાળો સૂરજ. ક્યાંક ક્યાંક ભરતા હતા પ્રગતિના પગલા, અને અંતરમાં આશ હતી મોટી. જકડાશે પગ મારા એને તો સહી લેશું, પણ પગને જ કાપવાની રીત ખોટી. આજ ઉગ્યો એક કાળો સૂરજ. કાળા સૂરજમાંથી કિરણો નીકળે ના કોઈ, પણ ઝેર કેરી ધારાઓ વહેશે. કાળા સૂરજમાંથી કિરણો નીકળે ને કોઈ, પણ ઝેર કેરી ધારાઓ છૂટશે. કંઈકને અંધારે મારી, કંઈકને દબાવી મારી, કંઈકને તો ઝીણા ઝીણા કૂટશે. આજ ઉગ્યો કાળો સૂરજ. જૂઠના સહારે તો ઇતિહાસ લખાવશે, એવા જૂઠાણ રોજ એ ફેલાવશે. દુનિયા આખીમાં એવા ડંકા વગડાવશે, અને કંઈકને આ દેશ મેળવશે. આજ ઉગ્યો કાળો સૂરજ. સાચા લેખકો અને નીતિવાન કવિઓ હવે સાચું લખવામાં ખૂબ કાપશે. બુદ્ધિજીવી માનવી અને કર્મઠ કોઈ કર્મશીલ કેમ કરી જીવતરને હાંકશે. આજ ઉગ્યો કાળો સૂરજ. એકમેક વિશ્વાસે જીવતા હળીમળી, એમ હવે ઓટ ગણી આવશે. બળિયાના 12 ભાગને ડોળાઓ કાઢશે, એમાં આમ જનતા કેમ કરી ફાવશે. આજ ઉગ્યો કાળો સૂરજ. ધર્મ કેરા નામથી ધતિંગ કરાવશે, અને રોજ રોજ ફતવાઓ પાડશે. નાત જાત ઊંચ નીચને ભેદ એ કરાવશે, પછી ખૂના મરકીના ખેલ માણશે. આજ ઉગ્યો કાળો સૂરજ. લીલા લીલા વન પેલા આખલાઓ ચરશે, અને નબળા તો ભૂખમાં જ મરશે. લૂંટારાઓને હવે છૂટો દોર મળશે, કોઈ નવી નવી રીતો અજમાવશે. આજ ઉગ્યો કાળો સૂરજ. ઊંચી હતી ને વળી ઉકળે આવી ઉભી. આપણે એક કહેવત છે આપણા સમાજમાં કે ઊંચી હતી ને ઉકળે ચડી. એટલે ઊંચી હતી ને વળી ઉકળે આવી ઉભી, એની નજરો તો રોજ રહેશે ઊંચી. નાના ને ગરીબજન વધુ કચડાશે, એને જીવવાની રહેશે નહીં રુચિ. આજ ઉગ્યો કાળો સૂરજ. કોણ જાણે કેમ થયું એ સમજાતું નથી. એક અણધારી આફત તો આવી, સાણા સજ્જન અને સમજુ કોઈ માનવી બનાવશે નીકળવાની ચાવી. હજી એક આશા છે આપણને આમાંથી નીકળવાની, અને કોણ કાઢશે? બાબા સાહેબના વિચારો જ કાઢશે આપણને. સમતા સમાનતા તો નામ શેષ થશે, પછી બંધુતા ક્યાંય ના જણાશે. ન્યાય કેરી આશાઓ પાંગળી દેખાશે, સૌ માનવતા હરદમ હણાશે. આજ ઉગ્યો કાળો સૂરજ. અસ્તુ આટલું કઈ હું વિરમું છું. બહુ પૂરું થયો 4 મિનિટ જેવું છે. મૂળ ફિલ્મ ચાલુ નહીં થઈ.
હાલ આપણે હવે પછીની નેક્સ્ટ આઈટમ છે બાબા સાહેબની ફિલ્મ જોવાની અને લગભગ તૈયાર ચાલુ થઈ ગયું છે. આ સમય દરમિયાન આપે આપણા સારા વક્તાઓને સાંભળ્યા તે બદલ સૌનો આભાર માનું છું અને ગાંધીનગરથી પધારેલા સૌ મહેમાનો ખૂબ ખૂબ આભાર કે એમણે આજે આવી અને આપણને બસ હવે સેવ કરવાનું બંધ કર દે ને ભાઈ. પણ નથી થાય.